લગભગ અંદાજે તમારા અંદાજે 12-1 વાગ્યાથી ખરો 2-4 કલાકથી તો ખરો 3 કલાકથી તો ખરો. હા એટલે 4 કલાક તો પાકું છે હું તમને કહ્યું એમ તમે કહેતા રહેજો ઠીક છે કર ચાલો કર્યું. નમસ્કાર મિત્રો હું છું કૃષ્ણ મકવાણા આજે આવ્યો છું પ્રભુભાઈ પટેલને અહીંયા પ્રભુભાઈ સાહેબ ક્યારનો છે આપણે એટલે 4 કલાકથી 4 કલાકથી સાપ છે તેમનું આ ઘર છે ઘરમાં સાપ છે સાપ ક્યાં છે બતાવજો ચલો તળિયે બેઠો રહે. આ તિજોરી છે તિજોરીની નીચે સાપ છે આપણે સાપને અહીંયા પકડવાનો પકડીને રિલીઝ કરવાનો છે બહાર એટલે વગર મારો વિડીયો પૂરો થયો વખતમાં ખાલી જોઈ લો આપણે સાપને અહીંયા પકડી લીધો નમસ્કાર મિત્રો આપણે સાપને પકડી લીધો છે તમે જોયું જબરજસ્ત સાપ જૂનો છે અને જબરજસ્ત જાડો પણ છે લાવો એને પકડવા માટે પ્લાસ્ટિકનો મોટો ડબ્બો આવ્યો કોઈ નાઈ પીએ હા પ્લાસ્ટિકનો ડબ્બો ઓય કે નો કરી દે મત રેવાય મત કરો હેરાન તો કરવો પડે ખોસવાનો મને આ ને રોકારા કા જૂનો હે જૂનો બંધ કરો ભાઈ. ઓરે ગોગળો જૂનો જબરજસ્ત આવે પેલો તમે કઈ પેલો કરે ગઈ ના નમસ્કાર આપણે સાપને પકડી લીધો છે અને સુરક્ષિત રીતે એને વન વિભાગમાં આપણે મૂકવાનો છે નમસ્કાર મિત્રો આજે આપણે સાપને રિલીઝ કરવાનો છે જબરજસ્ત તમે લોકેશન છે તમે બાવળીઓનો જોઈ શકો છો આ રોડ છે આપણો ને આ જગ્યાએ આપણે એમનું સાપને રિલીઝ કરવાનો છે ચારે કોને બાવળ છે તમે જોઈ શકો છો ને સાપ આપણે જુઓ સામે ડબલામાં છે તે ડબલામાંથી પકડીને અને બહાર છોડવાનો છે
સાપને પકડી લીધો છે અને સુરક્ષિત રીતે એને વન વિભાગમાં આપણે મૂકવાનો છે. એટલે વખત અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને અમારો વિડીયો પૂરો જોજો. નમસ્કાર મિત્રો, આજે આપણે સાપને રિલીઝ કરવાનો છે. જબરજસ્ત તમે લોકેશન છે, તમે બાવળીઓનો જોઈ શકો છો. આ રોડ છે આપણો ને આ જગ્યાએ આપણે એમનું સાપને રિલીઝ કરવાનો છે. ચારે કોને બાવળ છે, તમે જોઈ શકો છો. ને સાપ આપણે જુઓ સામે ડબલામાં છે, તે ડબલામાંથી પકડીને અને બહાર છોડવાનો છે. હંમેશા આપણે સાપને રિલીઝ કરતી વખતે ખૂબ સાવચેતીથી કામ કરવું પડે છે, કારણ કે આપણે ઢક્કણ ખોલીએ ને તરત જ એ બચકું ભરી નાખે છે. તમે જોયો તૈયારીમાં જ છે. એની ખુદની તૈયારીમાં પોતે બેઠા છે. જુઓ, જોઈ શકો છો. એની ખુદની તૈયારીમાં છે કે તે આપણે પાસે જઈએ અને પોતે પટત કરવાની કોશિશ કરે. આપણે સુરક્ષિત રીતે સાપને રિલીઝ કરી દીધો છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.